હું ગુજરાત નહીં સમગ્ર ભારતના આદિવાસી સમાજથી એ અપીલ કરું છું કે લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમર પાસે એટલે મારા પાસે આદિવાસી વિસ્તારમાં શિક્ષા હોય કે સ્વાસ્થ્ય હોય કે પરિવહન વ્યવસ્થા હોય બધા માટે સૌથી બેસ્ટ સોલ્યુશનના બ્લુપ્રિન્ટ છે. પણ અત્યારની પરિસ્થિતિમાં હું એક નાનો માણસ છું. બીજેપીમાં જઈને જો હું પોતાના વિચાર રજૂ કરું તો બીજેપીમાં આટલા મોટા મોટા લોકો છે મારી વાત નહીં સાંભળે. જો હું કોંગ્રેસમાં જઈને વિચાર રજૂ કરું, રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધી મારા વિચારથી સહમત હોય કે નહીં હોય, અને હું આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સામંતી ગણું છું, આના કારણે હું અરવિંદ કેજરીવાલ પાસે જઈને પોતાના બ્લુપ્રિન્ટ રજૂ નહીં કરી શકું છું. પણ હું આદિવાસી સમાજના લોકોને આજે એક ખાતરી આપું છું કે જે દિવસ મને રાજનૈતિક રૂપથી અનુકૂળ લાગશે, હું સાર્વજનિક જીવનથી રાજનૈતિક જીવનમાં પ્રવેશ કરીને આદિવાસી સમાજ માટે, આદિવાસી સમાજમાં શિક્ષા, સ્વાસ્થ્ય બધાના વિકાસ માટે બ્લુપ્રિન્ટ આપીશ અને એમના માટે કામ કરીશ. હું લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમર આદિવાસીઓના વ્યાજબી માંગને એના કારણે સમર્થન કરું છું કે આદિવાસીઓ પોતાના ક્ષેત્રમાં બાંધથી વિસ્થાપિત થઈને બીજા ગામમાં પલાયન કરીને રાષ્ટ્ર માટે વીજળી આપે છે, રાષ્ટ્રના વિકાસ માટે કચ્ચા માલ આપે છે અને રાષ્ટ્રના વિકાસ માટે આદિવાસીઓ જેટલા પણ ત્યાગ કરી શકે છે કર્યા છે. આ લોકોને સાંભળવી જોઈએ. લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમર આદિવાસીઓના વ્યાજબી માંગના સમર્થન આના કારણે કરે છે કે પહેલા આદિવાસી એટલે આ દેશના મૂળ નિવાસી, બીજા આદિવાસી પોતાના વિસ્તારમાં પોતે કષ્ટ ઉઠાવીને દેશના વિકાસ માટે પોતાના ક્ષેત્રમાંથી હાઇડલ પ્રોજેક્ટ લગાવવા દીધા છે, પોતાના ક્ષેત્રમાંથી કોયલા લોહા નીકાળીને આને વેલ્યુ એડિશન કરીને રાષ્ટ્ર નિર્માણમાં લોકો લગાવ્યા છે. તો મારે આજે એ કહેવું છે કે બધા લોકોને જે ગેર આદિવાસી પણ છે આદિવાસી સમાજ માટે ઋણી હોવી જોઈએ. હું પાછલા 25 વર્ષોથી યુપીએસસી અને જીપીએસસીના વિદ્યાર્થીઓને ઇતિહાસ ભણાવું છું. અમેરિકન ક્રાંતિ દ્વારા જે અમેરિકાને સ્વતંત્રતા મળી હતી, શું તે દિવસે અમેરિકામાં રહેવાવાળા આફ્રિકી અશ્વેતને પણ હક મળ્યા હતા? કેમ ફરીથી અમેરિકામાં ગૃહયુદ્ધ થયા હતા? ફ્રાન્સીસી ક્રાંતિ પછી લુઈસ 16મા ને હટાવ્યા પછી ફ્રાન્સમાં આતંકના રાજ્ય સ્થાપિત થયા હતા. શું ફ્રાન્સના આમ જનતાના સમસ્યાના સમાધાન થયા હતા? નહીં, કેમ કે 1848માં પછી ક્રાંતિ થયા હતા.
અને જો રશિયન ક્રાંતિથી સમસ્યાના સમાધાન રૂસમાં થઈ ગયા હોત તો 1990માં રશિયામાં વિભાજન કેમ થયા? તો મિત્રો, હું આના કારણે કોઈ પણ હિંસા હોય સમર્થન નથી કરતો. પાડલિયા ગામ હોય કે કોઈ પણ શહેર હોય કે કોઈ પણ ગામ હોય, હિંસાના સમર્થન રજનીશસિંહ તોમર નહીં કરે. કેમ કે હું ઇતિહાસના શિક્ષક છું અને યુપીએસસીના વિદ્યાર્થીઓને 25 વર્ષોથી વિશ્વના ઇતિહાસ ભણાવું છું. તમે વિચારો કે શું અમેરિકાની ક્રાંતિમાં જે હિંસા થઈ હતી એનાથી કોઈને પક્ષને લાભ મળ્યો? ફ્રાન્સમાં જે ક્રાંતિ થઈ, ફ્રાન્સીસી ક્રાંતિ દરમિયાન જે હિંસા થઈ, શું આનાથી ફ્રાન્સને લાભ મળ્યો? અને રૂસમાં જે રશિયન ક્રાંતિ થઈ અને એમના જે હિંસા થયા હતા, શું એનાથી બંને પક્ષમાં નુકસાન થયા હતા? લોકો જીવ ગુમાવ્યા હતા. આના કારણે હું હિંસાને સમર્થન નહીં કરું છું. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, અંબાજીના સમીપ પાડલિયા ગામમાં જે પણ હિંસક ઘટના બન્યા છે અને ત્યાર પછી આ ઘટનાના કારણ મૂળ છે આદિવાસીઓની માંગ, તો હું આના ઉપર એક વિડીયો બનાવી રહ્યા છું. મિત્રો, આજના વિડીયો 3 ભાગોમાં વહેંચાયેલ છે. પહેલા, પાડલિયા ગામને કોઈ પણ ગામમાં અથવા શહેરમાં હિંસાનું સમર્થન રજનીશસિંહ તોમર ક્યારે કોઈ દિવસે નહીં કરે. બીજા, આદિવાસીઓની જે પણ વ્યાજબી માંગ છે, હું આદિવાસીઓની આ માંગને સમર્થન કરું છું. હું સરકાર તરફથી એ માંગ કરું છું કે સરકાર આદિવાસીઓની સમસ્યાના ઉકેલ ગરિમાપૂર્ણ તરીકાથી નીકાળે. કોઈ પણ સરકાર હોય, ફક્ત ગુજરાત નહીં, હોઈ શકે છે કે કોઈ પણ રાજ્યમાં બીજા પક્ષના પણ સરકાર હોય. અને આજે હું આદિવાસીઓની જે માંગ છે, હું કેમ વ્યાજબી ગણાવું છું, આના ઉપર હું પોતાના વિચાર રજૂ કરીશ. તો મિત્રો, સૌથી પહેલાં કે હું કોઈ પણ પ્રકારના હિંસાના સમર્થન કરતો જ નથી. આનું કારણ શું છે? તો દોસ્તો, પહેલાં તમે અહીંયા એક પંચના રૂપમાં આ સાંભળજો અને આની ઉપર વિચાર કરજો. સમગ્ર વિશ્વમાં, ફરીથી બોલું છું દોસ્તો, લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમર પાડલિયા ગામ હોય કે કોઈ પણ શહેર હોય કે કોઈ પણ ગામ હોય, હિંસાના સમર્થન રજનીશસિંહ તોમર નહીં કરે. કેમ કે હું ઇતિહાસના શિક્ષક છું અને યુપીએસસીના વિદ્યાર્થીઓને 25 વર્ષોથી વિશ્વના ઇતિહાસ ભણાવું છું.
તમે વિચારો કે શું અમેરિકાની ક્રાંતિમાં જે હિંસા થઈ હતી એનાથી કોઈને પક્ષને લાભ મળ્યો? ફ્રાન્સમાં જે ક્રાંતિ થઈ, ફ્રાન્સીસી ક્રાંતિ દરમિયાન જે હિંસા થઈ, શું આનાથી ફ્રાન્સને લાભ મળ્યો? અને રૂસમાં જે રશિયન ક્રાંતિ થઈ અને એમના જે હિંસા થયા હતા, શું એનાથી બંને પક્ષમાં નુકસાન થયા હતા? લોકો જીવ ગુમાવ્યા હતા. આના કારણે હું હિંસાને સમર્થન નહીં કરું છું. મિત્રો, હિંસાના સમર્થન કેમ નહીં કરાય? આના બીજા પણ કારણ છે. હું ઇતિહાસના શિક્ષક રહી ચૂક્યા છું. જ્યારે જ્યારે હિંસાના કોઈ પણ વ્યક્તિ સમર્થન કરે છે ત્યારે ત્યારે જે લોકો હિંસાના કાર્યક્રમમાં અગ્રણી હોય છે એમને લાભ મળે છે. આના પાછળ દોડવાવાળા વ્યક્તિને લાભ મળતા નથી. હું તમે અહીંયા એક પંચના માધ્યમથી આ બતાવી રહ્યો છું. હું લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમર કોઈ પણ પ્રકારના હિંસાના વિરોધ એટલા માટે કરું છું કે હું પાછલા 25 વર્ષોથી યુપીએસસી અને જીપીએસસીના વિદ્યાર્થીઓને ઇતિહાસ ભણાવું છું. અમેરિકન ક્રાંતિ દ્વારા જે અમેરિકાને સ્વતંત્રતા મળી હતી, શું તે દિવસે અમેરિકામાં રહેવાવાળા આફ્રિકી અશ્વેતને પણ હક મળ્યા હતા? કેમ ફરીથી અમેરિકામાં ગૃહયુદ્ધ થયા હતા? ફ્રાન્સીસી ક્રાંતિ પછી લુઈસ 16મા ને હટાવ્યા પછી ફ્રાન્સમાં આતંકના રાજ્ય સ્થાપિત થયા હતા. શું ફ્રાન્સના આમ જનતાના સમસ્યાના સમાધાન થયા હતા? નહીં, કેમ કે 1848માં પછી ક્રાંતિ થયા હતા. અને જો રશિયન ક્રાંતિથી સમસ્યાના સમાધાન રૂસમાં થઈ ગયા હોત તો 1990માં રશિયામાં વિભાજન કેમ થયા? તો મિત્રો, હું આના કારણે કોઈ પણ હિંસા હોય સમર્થન નથી કરતો. પણ દોસ્તો, હું આદિવાસીઓના વ્યાજબી માંગને હંમેશા સમર્થન કરું છું. લોકોના મનમાં એ થાય છે કે આદિવાસી વંચિત વર્ગ છે, આના કારણે આને સમર્થન કરવું જોઈએ. નહીં મિત્રો, હું 2 કારણોથી આદિવાસીઓને સમર્થન કરું છું વ્યાજબી માંગ. આ વાત આજે હું જાહેરમાં કહી રહ્યા છું કે આ દેશના મૂળ નિવાસી છે. જો મૂળ નિવાસી નહીં હોય તો તમે કેમ કહો છો આદિ અને વાસી? અને બીજા, આદિવાસીઓ પોતાના વિસ્તારમાં પોતે કષ્ટ ઉઠાવીને રાષ્ટ્રના વિકાસ માટે બાંધ બનાવવા દીધા છે. ખાણથી કોયલા લોહા નિકાલવા દીધા છે. બીજા સમાજને, આદિવાસી સમાજ માટે ઋણી રહેવું જોઈએ. આના કારણે હું આદિવાસીઓના સમર્થન કરું છું, વ્યાજબી માંગના. તો મિત્રો, તમે અહીંયા પંચથી આને સાંભળો. લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમર
આદિવાસીઓના વ્યાજબી માંગના સમર્થન આના કારણે કરે છે કે પહેલાં આદિવાસી એટલે આ દેશના મૂળ નિવાસી, બીજા આદિવાસી પોતાના વિસ્તારમાં પોતે કષ્ટ ઉઠાવીને દેશના વિકાસ માટે પોતાના ક્ષેત્રમાંથી હાઇડલ પ્રોજેક્ટ લગાવવા દીધા છે, પોતાના ક્ષેત્રમાંથી કોયલા લોહા નીકાળીને આને વેલ્યુ એડિશન કરીને રાષ્ટ્ર નિર્માણમાં લોકો લગાવ્યા છે. તો મારે આજે એ કહેવું છે કે બધા લોકોને જે ગેર આદિવાસીપન છે આદિવાસી સમાજ માટે ઋણી હોવી જોઈએ. હવે મિત્રો, આદિવાસીઓની માંગ માટે મારો વિચાર કે હું કેમ સમર્થન કરી રહ્યા છું, એક વિચાર તમે સાંભળી લેજો. બીજા વિચાર હું કહું છું. આજે મિત્રો ફરીથી કહું છું આને પંચના રૂપમાં, આજે ભારતમાં જે પણ જંગલ અને પર્યાવરણ સુરક્ષિત છે આમાં સૌથી મોટો ફાળો આદિવાસી સમાજના છે. તો મારા વિચાર એ છે કે આદિવાસીઓના જે વ્યાજબી માંગ હોય એ સૌથી પહેલાં પૂરું હોવું જોઈએ. કેમ કે આદિવાસીઓ અમદાવાદ, વડોદરા, સુરતમાં રહેવાવાળા પ્રદૂષણયુક્ત શહેરો માટે પોતાના ક્ષેત્રમાં જંગલને સંરક્ષિત રાખીને પર્યાવરણને સાચવે છે. દોસ્તો, જો તમે મારાથી આ જાણવા ઈચ્છો છો કે હું આદિવાસીઓની વ્યાજબી માંગને કેમ સમર્થન કરું છું, તો મિત્રો તમે અહીંયા એક પંચના રૂપમાં આને સાંભળો. હું લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમર આદિવાસીઓના વ્યાજબી માંગને એના કારણે સમર્થન કરું છું કે આદિવાસીઓ પોતાના ક્ષેત્રમાં બાંધથી વિસ્થાપિત થઈને બીજા ગામમાં પલાયન કરીને રાષ્ટ્ર માટે વીજળી આપે છે, રાષ્ટ્રના વિકાસ માટે કચ્ચા માલ આપે છે અને રાષ્ટ્રના વિકાસ માટે આદિવાસીઓ જેટલા પણ ત્યાગ કરી શકે છે કર્યા છે. આ લોકોને સાંભળવી જોઈએ. તો મિત્રો, પાડલિયા ગામમાં જે પણ થયા છે એમાં જે વ્યક્તિગત રીતે હિંસાના સહારા લીધા છે, જે કાયદા વ્યવસ્થાને પોતાના હાથમાં લીધા છે, એના ઉપર કાયદા રૂપે કાર્યવાહી કરવી જોઈએ, જેનાથી ગુજરાતમાં રહેવાવાળા લોકોને બીજા લોકોને એ ખબર પડે કે કાયદા સર્વોપરી છે. પણ એના સાથે સાથે હું એ કહેવા માંગુ છું કે વન વિભાગ બદલો. ફક્ત વન વિભાગથી નહીં થાય. વન વિભાગ અને આદિવાસી સુરક્ષા આ વિભાગની નામ હોવું જોઈએ, જે આદિવાસીઓના સન્માનપૂર્વક સમસ્યાના નિકાલ કરે. મારા પાસે આદિવાસીઓના વિકાસ માટે બહુ બ્લુપ્રિન્ટ છે, પણ હું અત્યારે એટલા મોટા માણસ નથી કે હું ભાજપમાં જઈને વિચાર રાખું, ભાજપ માની જાય, આ કે કોંગ્રેસમાં જઈને વિચાર રાખું તો રાહુલ ગાંધી મારી વાત ઉપર જે છે વિચાર કરે,
અને આમ આદમી પાર્ટી એક સામંતવાદી પાર્ટી છે. અરવિંદ કેજરીવાલ તો વિચાર કરી નહીં શકે. આના કારણે હું અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વિચાર રજૂ નહીં કરી રહ્યા છું. પણ મારા પાસે આદિવાસીઓની શિક્ષા, આદિવાસીઓની સ્વાસ્થ્ય વ્યવસ્થા, એટલે સમગ્ર ગ્રામીણોના ફક્ત બિલ્ડિંગ બનાવીને શિક્ષામાં સુધાર નહીં કરી શકાય. મારા પાસે બ્લુપ્રિન્ટ છે. જે દિવસે મને લાગશે કે આજે સ્થિતિ અનુકૂળ છે, હું તે દિવસે સાર્વજનિક જીવનમાં આવીને, અત્યારે પણ છું, પણ આવીને હું પોતાના વિચાર જરૂર રજૂ કરીશ. તો મિત્રો, આના હું એક પંચના રૂપમાં કહીને આજના વિડીયો પૂરું કરું છું. હું ગુજરાત નહીં, સમગ્ર ભારતના આદિવાસી સમાજથી એ અપીલ કરું છું કે લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમર પાસે, એટલે મારા પાસે, આદિવાસી વિસ્તારમાં શિક્ષા હોય કે સ્વાસ્થ્ય હોય કે પરિવહન વ્યવસ્થા હોય, બધા માટે સૌથી બેસ્ટ સોલ્યુશનના બ્લુપ્રિન્ટ છે. પણ અત્યારની પરિસ્થિતિમાં હું એક નાનો માણસ છું. બીજેપીમાં જઈને જો હું પોતાના વિચાર રજૂ કરું તો બીજેપીમાં આટલા મોટા મોટા લોકો છે, મારી વાત નહીં સાંભળે. જો હું કોંગ્રેસમાં જઈને વિચાર રજૂ કરું, રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધી મારા વિચારથી સહમત હોય કે નહીં હોય, અને હું આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સામંતી ગણું છું. આના કારણે હું અરવિંદ કેજરીવાલ પાસે જઈને પોતાના બ્લુપ્રિન્ટ રજૂ નહીં કરી શકું છું. પણ હું આદિવાસી સમાજના લોકોને આજે એક ખાતરી આપું છું કે જે દિવસ મને રાજનૈતિક રૂપથી અનુકૂળ લાગશે, હું સાર્વજનિક જીવનથી રાજનૈતિક જીવનમાં પ્રવેશ કરીને આદિવાસી સમાજ માટે, આદિવાસી સમાજમાં શિક્ષા, સ્વાસ્થ્ય, બધાના વિકાસ માટે બ્લુપ્રિન્ટ આપીશ અને એમના માટે કામ કરીશ. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જોહાર.